ગુજરાત સમાચાર મોસમ તારીખ 27/10/2025 ભારતમાં ઘણા રાજ્યોમાં વરસાદ ધોધમાર પડશે। બે વાવાઝોડાની સિસ્ટમો આપણે ગુજરાત ઉપર વાવાઝોડું આવી રહ્યું છે, એક બંગાળની ખાડી બાજુથી વાવાઝોડું ભારે માત્રામાં આવી રહ્યું છે। એને કારણે આપણે ભારતના ઘણા રાજ્યોમાં ધોધમાર વરસાદ પડશે। તારીખ 27 તારીખથી 30 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પડશે। એમાં થરાદ વાવ જિલ્લો, બનાસકાંઠો, પાટણ, કચ્છ આ ભાગોમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર આમાં અમુક ભાગોમાં 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકે પવનની સાથે વરસાદ થશે। અમુક ભાગોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકે પવનની સાથે આ વાવાઝોડું આપણે ગુજરાત તરફ આવશે તો 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકે પવનની સાથે વરસાદ પડશે। આ માવઠા આવી રહ્યા છે એવી મેં પહેલેથી આગાહી આપી હતી। હજી માવઠું 11મા મહિનામાં 4 તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ રહેશે। એ પછી એક 8 અને 9 તારીખમાં વરસાદ છે। એક 25 તારીખ 11મો મહિનો 2025માં એક માવઠું, 11મા મહિનામાં 2 માવઠા છે। એટલે હું હાલથી આગાહી આલું કે 2 માવઠા 11મા મહિનામાં, એક આ 10મા મહિનામાં। આવી રીતે આ સિસ્ટમ આપણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે। અમુક ભાગોમાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ તારીખ 30 તારીખમાં પડશે। આ 30 અને 29 તારીખે વરસાદની ગતિવિધિમાં વધારો થાય છે। આ વાવાઝોડું 4 તારીખ સુધી ગુજરાતમાં ભારે તબાહી અમુક ભાગોમાં બોલાવશે। એમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વધુ પડતો વરસાદ થવાની શક્યતા છે। આ બંગાળની ખાડીનું ભારે માત્રામાં ચક્રવાતને કારણે આપણે ગુજરાત ઉપર ચક્રવાત એક આવી રહ્યું છે અરબી સમુદ્રમાંથી, એક બંગાળની ખાડી બાજુનું ચક્રવાત થઈ રહ્યું છે પૂર્વ તરફ। એટલે એ વાવાઝોડું એમએલએ રાજ્યોમાં વરસાદ ફૂલ પડશે। આપણે ગુજરાતમાં આ વાવાઝોડાની અસર ભારતના ઘણા રાજ્યોમાં ધોધમાર વરસાદ પડશે એવી હું આગાહી આલું છું। તમે મારો વિડીયો દેખતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવું। આ પ્રમાણે હું અમુક ભાગોમાં આગાહી હાલતો હોઉં છું કે આ ભાગમાં વરસાદ થશે એટલે એ ભાગમાં વરસાદ થાય એવી પાકી ચોક્કસ આગાહી આલું છું।